મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? શું સ્વસ્થ છો? શું એવો કોઈ અંધકાર નથી જે તમારા જીવનને ઘેરી લે છે અને તમે ઠોકર ખાતા રહો છો? આજે પ્રભુ તેના વિશે જવાબ આપશે કે ગભરાશો નહીં. શું તમે આ સુંદર ચર્ચને જોઈ રહ્યા છો? આ ખૂબ જ જૂનું એક ચર્ચ છે. ઇન્ડોનેશિયા દેશની અંદર મેદન નામનું એક શહેર આવેલું છે. આ એક જૂનું ચર્ચ છે જે અહીં બનાવવામાં આવ્યું અને આ દેશ ઉપર રાજાઓએ શાસન કર્યું. તેના પછી ડચ લોકોએ તેના ઉપર 350 વર્ષ સુધી શાસન કર્યું હતું અને આ ચર્ચ ડચ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ ચર્ચ તે 200 વર્ષ જૂનું ચર્ચ છે. અત્યારે પણ લોકો અહીં ભેગા થાય છે અને પ્રભુની આરાધના કરે છે. તે દિવસોમાં જ પ્રભુનું વચન અને ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ આ ચર્ચ દ્વારા દેશમાં આવ્યો હતો અને તેના કારણે આજે તમે આ દેશમાં જુઓ તો આ દેશમાં જાગૃતિ થઈ રહી છે. લાખો લોકો તેઓ ઈસુમાં વિશ્વાસ કરે છે અને પ્રભુની આરાધના કરે છે અને એવા લોકો પણ આજે અહીં હાજર છે. અને સરકારની વસ્તી ગણતરી મુજબ 11% વસ્તી તે ખ્રિસ્તીઓ છે તે આ દેશની અંદર રહે છે એવી રીતે કહેવાય છે. ઇન્ડોનેશિયા દેશ તે વિશ્વમાં 4થા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે. 17,000 ટાપુઓથી બનેલો આ એક એવો દેશ છે. આ દેશમાં ખ્રિસ્તીઓનું આટલું પ્રમાણ વધવાનું કારણ એ છે કે એક દિવસે પ્રભુના થોડા બાળકો ઈસુ ખ્રિસ્તનો પ્રકાશ આ દેશમાં લાવ્યા અને તે બાળકોએ આ જગ્યાએ ભેગા થઈને પ્રભુની આરાધના કરી અને પ્રાર્થના કરી હતી. તે માટે હું પ્રભુની સ્તુતિ કરું છું. પરંતુ આ ચર્ચના જેટલા પણ સભ્યો છે તે કહે છે કે 25%થી વધુ લોકો ખ્રિસ્તીઓ છે અને તે આ દેશમાં વાસ કરે છે. તે સાચું છે. તેના ચિહ્નો પણ દેખાઈ રહ્યા છે. હું પ્રભુની તે માટે સ્તુતિ કરું છું. સારું, આ દિવસે પ્રભુ શું કહેવા માંગે છે? તેમની પાસે આપણા માટે કયું વચન છે? ગીત શાસ્ત્ર તેના 18ના 28 વચનમાં જુઓ. પ્રભુ તમારી સાથે વાત કરે છે. હે પ્રભુ, તમે મારો દીપક પ્રગટાવો છો. તમે મારા અંધકારને પ્રકાશમાં પલટી નાખો છો. દાઉદ નામના એક પ્રભુના ભક્ત તે પ્રભુના હૃદયના નજીક હતા. પ્રભુ તેમની સાથે હતા અને તે જ સમયે દાઉદ તેના જીવનમાં અંધકારના માર્ગમાંથી પસાર થતો હતો. તેથી જ તે કહે છે કે તમે મારો દીવો પ્રગટાવો છો. પ્રભુ મારા અંધકારને પ્રકાશિત કરશે. હું અંધકારના માર્ગમાંથી પસાર થાઉં છું. હું હવે અહીં રહીશ નહીં. પ્રભુ તેને અજવાળો કરશે. વિશ્વાસ સાથે કબૂલાત કરી. તેમના જીવનમાં પણ એવું જ બન્યું. તમારા જીવનમાં પણ તમે હમણાં અંધકારના માર્ગ પર કદાચ ચાલી રહ્યા છો. એક પ્રકારનો અંધકાર તમને ઘેરી વળ્યો છે. તમને ખબર નથી કે હવે શું કરવું, તેને કેવી રીતે દૂર કરવું તમે જાણતા નથી. તમે તમારા જીવનની અંદર અંધકારમાં ઠોકર ખાઈ રહ્યા છો. આ અંધકારમાં હું ક્યાં સુધી મારું જીવન જીવીશ? તમે આમ વિચારતા હશો. તમારા પારિવારિક જીવનમાં, નોકરીમાં, વ્યવસાયમાં, ઘણી બાબતોમાં અંધકારથી તમે ઘેરાયેલા છો. પ્રભુ તમારા અંધકારને પ્રકાશમાં ફેરવશે. ટૂંક સમયમાં જ પ્રકાશ આવશે. આ અંધકાર ટૂંક સમયમાં દૂર થઈ જશે. ત્યાં એક માર્ગ બની જશે. તમે એક આશ્ચર્યજનક પરિવર્તન જોશો. વિશ્વાસ કરો. પ્રભુ મારા અંધકારને પ્રકાશમાં ફેરવી નાખશે. વિશ્વાસથી આ કહો. એક ચમત્કાર થશે. પ્રભુ તમે મારા અંધકારને પ્રકાશમાં ફેરવી નાખો. હું ટૂંક સમયમાં પ્રકાશ જોવા જઈ રહ્યો છું. આ બધો જ અંધકાર દૂર થવાનો છે. ઈશુના નામમાં આમેન, આમેન.